નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 6 ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। મિત્રો ગઈકાલે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું અને આ સમાચાર સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે, કારણ કે મિત્રો ગઈકાલે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી અને ત્યાંનું અત્યારે હાલ નવજીવન અસ્તવ્યસ્ત થયું છે। પૂરની સ્થિતિનું ખાસ કરીને નિર્માણ થયું છે। તો મિત્રો આવનારા દિવસોને લઈને ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધ્યું છે। ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે તો ખેડૂતો પણ ચિંતામાં મુકાણા છે, પરંતુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે। અત્યારે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી સાથે આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરી મિત્રો અત્યારે જે ઉત્તર ભારત, પૂર્વ ભારત વાળી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે યુટર્ન લેશે, તો જાણીશું કે ગુજરાતના રીઝનના ભાગોમાં કયા ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં પૂરની આગાહી સામે આવી છે। આ સાથે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 6 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે। અમુક ગુજરાતના ભાગો હશે કે જ્યાં ભારે પવનો ફૂંકાશે અને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આ સાથે મિત્રો જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાણો છે અને મિત્રો આગાહી પ્રમાણે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 17મી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આગામી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને મિત્રો ખાસ કરીને જે વાત સામે આવી છે કે ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં ગુજરાતના રીઝનના ભાગો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર આજે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। વીજળીના કડાકા ભડાકા, ભારે પવનો સાથે ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જે રીતે મિત્રો અત્યારે કચ્છમાં તમે જોઈ શકો છો, કચ્છમાં આજે સારો વરસાદ જોવા મળશે। આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે જામનગર છે, જૂનાગઢ છે, રાજકોટ છે, અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારની અંદર આજે હળવાત તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર આજે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે આજે મિત્રો ખાસ કરીને 4 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। તો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળ્યો છે, જ્યાં દર્શક મિત્રો આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે વરાપ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વીજળીના ચમકારાની સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, તો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અત્યારે આગાહી સામે આવી છે અને પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું કે ગુજરાતમાં હજુ વરાપનો લાંબો રાઉન્ડ ચાલશે, ત્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિરુદ્ધ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 6 થી લઈને 12 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે, તો અમુક ભાગોમાં ભારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। તો આ તમામ મિત્રો છે એ તમને હવામાન સમાચાર આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
મિત્રો હાલનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમ કઈ રીતે ગુજરાત નજીક આવી રહી છે. આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ નહીં પરંતુ ઘણી બધી વરસાદી સિસ્ટમો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં ભારે મેઘખાંગા થશે, ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા આશ્લેષા નક્ષત્ર બાદ મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં તો વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જી દર્શક મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો સુધી અત્યારે ભારેથી ભારે વરસાદ અને ધોધમાર વરસાદ અને ગુજરાતમાં પૂરની સ્થિતિની આગાહી સામે આવી. અને મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાયેલો હોવાના કારણે ગુજરાતમાં અત્યારે ભારે વરાપ જોવા મળે. પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે અને ગુજરાતમાં જાણીશું કે કયા કયા જિલ્લાની અંદર આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે સંભાવના. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે કચ્છ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો, કાળા ડિબાંગ વાદળનો ઘેરાવો ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ સાથે આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી અત્યારે નિષ્ક્રિય છે, પરંતુ આગામી દિવસોમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી તરફ જશે. તો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય છે તો બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ખરાખરીનો ખેલ શરૂ થશે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સાથે મિત્રો, મધ્ય ભારત ઉત્તરાખંડ લાગુના વિસ્તારમાં જે ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા અને દ્રશ્યો જોઈને તમે પણ ખાસ કરીને ચોંકી જશો, કારણ કે મિત્રો ગણતરીની કલાકોમાં NDRF, SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. નવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આગામી દિવસોમાં જો આ વરસાદી સિસ્ટમ અને વાદળો જો ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં જો વાદળો ફાટશે તો ગુજરાતમાં પણ પૂરની આગાહી રહેલી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો આગાહી સામે આવી છે. લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો, આજે વહેલી સવારથી જ કચ્છ લાગુના વિસ્તાર અને રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની એક નાનકડી એવી ઝુંડ અત્યારે ગુજરાત નજીક આવી છે. તો બીજી તરફ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ઉત્તર દિશા તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં પણ ભારે મેઘખાંગા થશે અને અત્યારે ઉત્તર ભારત, ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં 8 થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે. આ સાથે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો, બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તાર છે, ધાણવડ, ઢાકા લાગુના વિસ્તારની અંદર હવે ગણતરીની કલાકોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. આ મિત્રો, લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો હવે પછીના દિવસોની અંદર બંગાળની ખાડી સક્રિય થશે અને બંગાળની ખાડીને જો વેગ મળશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને ગુજરાતમાં જે તહેવારો નજીક આવી રહ્યા છે અને તહેવારોની મજા બગાડવા માટે આવી રહી છે વરસાદની એક ડરામણી આગાહી. ખાસ મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તો પોતાની આગાહી વ્યક્ત કરી, પરંતુ ગુજરાતના એવા જાણીતા હવામાન નિષ્ણાંત છે કે જે દેશી પરંપરાગત પદ્ધતિથી અત્યારે આગાહી કરી રહ્યા છે. આગાહીકાર સામે આવે છે, એનું નામ છે કિશોરભાઈ આહિર. કિશોરભાઈ આહિરની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 12 થી 13 દિવસ સુધી હજુ પણ વરાપનો માહોલ જોવા મળશે. એટલે કે ગુજરાતમાં હજુ 16 અને 17 તારીખ રોજ ગુજરાતમાં વરાપ તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા વરસાદ જોવા મળશે. ગુજરાતમાં અત્યારે કોઈ ભારે વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી કે પછી અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ એકાએક ગુજરાત નજીક આવે તો ગણતરીની કલાકોમાં ધોધમાર વરસાદ પડે. પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં 9-10 તારીખના પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, પરંતુ પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં વરાપ એક સાથે ગાયબ થઈ ગયો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, માત્ર કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ અને સ્ટફ લાઇન આગળ વધી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પૂર્વ ભારતના ભાગોની સાથે સાથે હવે પછી જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. ગુજરાતમાં પણ વાદળો ફાટે, નદી નાળાઓ છલકાય, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ હવે આગામી દિવસોની અંદર જોવા મળી શકે. આ માટે મિત્રો IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે, કયા કયા ભાગોની અંદર કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, કેટલા ઇંચ સુધીના વરસાદ ગુજરાતમાં જોવા મળશે. તો મિત્રો IMD તરફથી જે રજૂ કરવામાં આવેલો જે નકશો છે ગુજરાતનો, એના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ.
હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં જાણીએ કે અત્યારે કયા કયા વિસ્તારની અંદર વરસાદ તો કયા વિસ્તારની અંદર હજુ પણ મિત્રો વરાપની રહેલી છે આગાહી. જે રીતે મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં માત્ર હળવા ઝાપટા જોવા મળશે, ભારે પવનો ફૂંકાશે, પરંતુ વરસાદ ઓછો જોવા મળશે. આ સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગરની સાથે સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરની સાથે સાથે કચ્છમાં પણ આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. તો બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરાની આજુબાજુ, છોટાઉદેપુર છે, ભરૂચ છે, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે ગુજરાતમાં જોવા મળશે ધોધમાર વરસાદ. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 7 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. 8 તારીખનો નકશો પણ જાહેર થયો છે. 9 તારીખના રોજ ગુજરાતમાં ફરી વરસાદે એક તરફ બ્રેક મારી હોય એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. 10 તારીખે પણ ગુજરાતમાં વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે છે. 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ એક સાથે ચોખ્ખું થતું જોવા મળશે અને વરસાદની શક્યતામાં ઘટાડો જોવા મળશે અને વિસ્તારમાં પણ ઘટાડો જોવા મળશે. તો મિત્રો આ નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લે કે ગુજરાતનું હવામાન કઈ રીતનું જોવા મળ્યું છે અને જે વરસાદી સિસ્ટમ જો યુટર્ન મારશે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો GFS મોડેલ સામે આવી રહ્યું છે. પહેલી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી અને બીજી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતની, અને આ બંને વરસાદી સિસ્ટમ જો એકસાથે ગુજરાત નજીક આવશે તો તહેવારોની મજા બગાડી શકે છે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ. ખરેખર મિત્રો ઉત્તરાખંડમાં તો જ્યાં જુઓ ત્યાં અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભયાનક આગાહીના ભાગરૂપે અત્યારે ઉત્તરાખંડ પૂરેપૂરું ડૂબી ગયું છે. નવજીવન અસ્તવ્યસ્ત થયા છે, મકાનો તણાના છે, મકાનો ડૂબ્યા છે, મકાનો ખાસ કરીને મિત્રો તૂટ્યા છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર. અને જો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પણ જો દક્ષિણ ભારતના ભાગોને અસર કરશે અને જો આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં ફરી એકવાર આગળ વધીને ગુજરાત નજીક પહોંચતા તે ખૂંખાર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાતમાં પણ ખરાખરીનો ખેલ જામશે. પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીના ભાગરૂપે આ જે વરસાદી સિસ્ટમો બંને છે એ થોડીક નબળી પડશે અને મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. અત્યારે ગુજરાતમાં મિત્રો કોઈ વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજસ્થાનમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતના જે પાડોશી રાજ્યો છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ત્યાં પણ અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી જોવા મળતી. હવે મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલ સામે આવી રહ્યું છે, નવું અત્યારે જે ખાસ કરીને વેધર અવલોકન સામે આવ્યું છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતના આજે જાણીએ કે કયા કયા ભાગોની અંદર વરસાદ છે અને કયા કયા ભાગોની અંદર અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. તો કચ્છમાં મિત્રો અમુક ભાગોમાં 50% એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની સંભાવના છે, તો 50% એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. આ સાથે મિત્રો હવે જાણીશું કે અત્યારે જે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં હવે પછીની કલાકોમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય, જાણે મેઘરાજા ફરી એકવાર મેઘ સવારી લઈને આવ્યા છે એવા અત્યારના બ્રેકિંગ હવે સમાચાર છે. અને આગામી દિવસોમાં આ લાલ કલરનો ઘેરાવો તમે જોઈ શકો છો, ત્યાં વિનાશક વરસાદ પણ પડી શકે છે એવી મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી છે. અને જે રીતે ગુજરાતમાં વરસાદ એકદમ ખેંચાઈ ગયો છે અને આશ્લેષા નક્ષત્રના શરૂઆતના માત્ર પહેલા અને બીજા દિવસે ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો અને હવે જ્યારે મઘા નક્ષત્રનું શરૂઆત થશે ત્યારે ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થવાના છે. જેમાં ખાસ હવે જાણીશું કે જે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો જોવામાં આવે તો નવસારી આજુબાજુનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના રીઝનના ભાગોમાં અને સૌરાષ્ટ્રના પણ રીઝનના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર માત્ર ઝાપટા જોવા મળશે, પરંતુ જેમ ઓગસ્ટ મહિનો અંતિમ દિવસો તરફ આગળ વધશે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળશે. સાથે મિત્રો હવે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમાં જોઈએ તો 5 થી લઈને જે 10 તારીખનો જે નકશો છે એ જાહેર થયો છે. માત્ર ગુજરાત એવું રાજ્ય છે ભારતનું કે જ્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું હશે, પરંતુ દક્ષિણ ભારતના ભાગો, પૂર્વ ભારતના અને ઉત્તર અને મધ્ય ભારતના ભાગોમાં જાણે મેઘરાજા કોપાયમાન થવાના છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાત રાજ્યનો પણ તમે હાલ ગ્રાફ જોઈ શકો છો. એકદમ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, વરસાદ ખેંચાણો, પરંતુ મિત્રો 10 થી લઈને 15 ઓગસ્ટનો જે સમયગાળો આવશે ત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની છે સંભાવના જોવા મળશે.
ખાસ કરી મિત્રો જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અને અતિભારે વરસાદ તો માછીમારોને પણ 3 દિવસ સુધી આગામી 3 દિવસ જેમાં 6 તારીખ 7 તારીખ અને 8 તારીખના રોજ માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ મિત્રો જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને ઉત્તરાખંડમાં જે વાદળા ફાટ્યા એવા વાદળા હવે જો ભારતના અન્ય ગમે ત્યાં વિસ્તારોમાં ફાટશે તો નવજીવન અસ્તવ્યસ્ત થશે અને ગુજરાત તરફ જો આ વરસાદી સિસ્ટમ આવશે તો ગુજરાતમાં પણ આફતનો વરસાદ છે એ જોવા મળશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે. આ મિત્રો તમે ગ્રાફ જોઈ શકો છો. બંગાળની ખાડી અરબ સાગરના દરિયાની અંદર પણ નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે. ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખેંચાનું છે. ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. સાથે મિત્રો હવે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે. એમના વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાણો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આગામી 11 અને 10 ઓગસ્ટના રોજ માત્ર વરસાદી ઝાપટા અને તીવ્રતામાં ફરી વધારો થશે. પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયેલા તો સામાન્ય વરસાદી ઝાપટા નોંધાશે. જોકે મોટા ભાગમાં હાલ વરસાદ નથી અને વરાપનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે મિત્રો 2 થી 4 એવા સેન્ટરો એવા છે કે જ્યાં સામાન્ય કરતાં થોડોક વધારે વરસાદી ઝાપટા નોંધાય અને આગામી 10 ઓગસ્ટ સુધી કોઈ મોટો વરસાદની શક્યતા નથી. હાલ જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબ સાગર પરથી આવતા ભેજ અને દક્ષિણ અને પશ્ચિમના પવનો છે. હાલ બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી અને સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી નથી. ખેડૂત ભાઈઓને સલાહ છે કે 10 ઓગસ્ટ સુધી મોટા વરસાદની શક્યતા ન હોવાથી તેઓ પોતાના ખેતી કામની તૈયારી ચાલુ રાખે. 10 અને 11 ઓગસ્ટ આસપાસ વરસાદી ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થશે પરંતુ મોટા કોઈ વરસાદ થવાનો નથી. સૌથી મોટા સમાચાર એ છે કે 16 થી 21 તારીખના જે સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા વધશે, જેમાં ખાસ ગીર સોમનાથ છે ત્યાં ખૂબ જ વધુ અને ખૂબ જ ઓછો વરસાદ તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી શકે છે. આ સાથે 15 ઓગસ્ટ પછી એક મજબૂત સારો અને ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, આ સાથે પોરબંદર, કચ્છના ભાગોમાં અત્યાર સુધી ઓછો વરસાદ છે ત્યાં આવનારી 15 તારીખ પછીના સેશનમાં સારો વરસાદની શક્યતા છે. એક આગોતરું અનુમાન છે કે સિસ્ટમનો ટ્રેકમાં ફેરફાર થશે તો ચોક્કસપણે માહિતી આપવામાં આવશે, પરંતુ હાલ પૂરતું 16 થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે નબળા વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. સાથે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં જ્યારે પણ વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો જેમની સીધી અસર આપણા ગુજરાતમાં પહેલાં ન પડે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો હોય છે તેમ વાતાવરણીય અસ્થિરતા અને જે રીતે નક્ષત્રો ચેન્જ થઈ રહ્યા છે અને એમને જોઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો આગાહીનું અવલોકન કરવામાં આવતું હોય છે, લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. કદાચ એવું પણ બની શકે કે આ ઓગસ્ટ મહિનામાં હજુ પણ વાવાઝોડાનો ખતરો ન જોવાય, પરંતુ જે રીતે જૂન અને જુલાઈમાં જે સામાન્ય કરતાં હળવા વરસાદ નોંધાણા છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ છેલ્લા 2 મહિનામાં જોવા મળ્યો છે અને ચોમાસાના 2 મહિના બાકી છે, એમાં હવે કેવો વરસાદ જોવા મળશે એ જોવાનું બાકી રહ્યું છે.